જય માતાજી, જય ભવાનાથ. કેમ છે બધાને? તો આજે છે અમારે ઢોકળીનું શાક અને ચાય બાજરાનો રોટલાનો પ્રોગ્રામ. તો હાલો આગળ અમારા વિડીયોમાં બના રહેજો. અમે ઢોકળીનું શાક કેવી રીતના બનાવી છે એ તમે જોઈજો, અને તમે એવી રીતના બનાવતા હોય તો કોમેન્ટ કરજો. ચાલો પાણી ઉકળવા મૂકી દઉં. હાલો આપણે લોટ દોઈ નાખી ઢોકળીનો. આમાં નાખીશું આપણે ચટણી, નાખી દઈએ મીઠું, નાખી દઈએ આપણે તેલ, એટલે શું છે પોસી થાય. આમાં લગાડી દીધું છે આપણે તેલ. લોટ દોઈ નાખું છું. લોટ આપણે ડોવાઈ ગયો છે. હાલ આપણે નાખી દઈએ થાળીમાં. બાફા મૂકી દઈશ આવી રીતના. ઢોકળી આમ નથી બાફતા, આમાં બાફીને તો થોડોક દેશી જેવો સ્વાદ સારો આવે. એટલે ઢાંકી દઈએ. તો અહીંયા એક રોટલો બની ગયો છે. બીજો રોટલો બનવાયો છે અને એક અહીં કમ્પ્લીટ થઈ ગયો છે. જો કેવા મસ્તીના બન્યા જાર બાજરાના રોટલા. બફાઈ ગઈ છે મસ્તી. જો અસર બફાઈ ગઈ છે તૈયાર. હાલો તો આપણે ઢોકળી સુધા નાખી છે અહીંયા મસ્તીની. પાસે આપણે સવાણું, અને આ છે આપણા કાંદા, અને આ છે ટમેટા. 3 છે. હાલો આપણે ગ્રેવી કરી નાખીએ. ગ્રેવી થઈ ગઈ. આપણે ટમેટાની ગ્રેવી કરી નાખી. આપણે નાખી દઈએ ટમેટા. હાલો ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લીટ. હાલો આમાં નાખી દઈએ ડુંગળી. હાલો ડુંગળીની ગ્રેવી કરી નાખી. હાલો જો આપણે ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે. હવે આમાં કાઢી લઈએ. મિક્સી નાખો પહેલાં પછી. આ છે આપણે ટમેટાની ગ્રેવી, આ છે આપણે સવાણાની ગ્રેવી. આપણે ગાંઠિયાનું ઉતરણ ગ્રેવી કરી, પણ ગાંઠિયાની ગ્રેવી આપણે નથી કરતા, બહુ ઓલું થઈ જશે ને એટલે. લસણ, અમારે લસણવાળી ચટણી કરી નાખવાની છે આમાં આપણે. હવે આપણે મૂકી દઈએ તેલ. તેલ નાખી દીધું આપણે. અમારે લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. મસાલા ધાણા, જીરું, હળદર ને બધા નાખી દઈએ. હાલો પહેલાં આપણે વઘાર કરી નાખીએ. પાત્રામાં નાખી દઈએ છે રાઈ, નાખી દઈએ જીરું, નાખી દઈએ લસણ, નાખી દઈએ લીમડો, તો નાખી દઈએ આપણે ગ્રેવી. ચડવા દેવાની, ઘડીક વાર લાલ થવા દેવાની ડુંગળીને. પછી નાખવાની ટમેટાની ગ્રેવી. રસા લાલ થઈ ગઈ છે, સડી ગઈ છે. હવે નાખ દેના આવે ટમેટાની ગ્રેવી. ઘડીક
ઉપર ટમેટાની ગ્રેવી નાખીને થોડીક એને હમાય સડવા દેવાનું. બધે આપણે એક રો થઈ જાય ને ત્યાં લગન આપણે ગ્રેવી અસલ ઉકળી પાકી ગઈ છે. હવે આપણે એમાં નાખી હમાય લહણવાળી ચટણી. આપણે આ લસણનું પાણી છે એટલે આપણે નાખી દઈશું. તો આપણે ગ્રેવી બધી ઉકળી ગઈ છે અમારે. હવે નાખી દઈએ આપણે સાઈસ મસ્તી. તો આપણે અસલ મસ્ત ગ્રેવી ઉકળી ગઈ છે. હવે આપણે નાખી દઈએ સાઈસ. હવે સાઈસ પછી આપણે ઉકળી જાય ને લઈને ઢાંકવાની. તો સાઈસ નાખી દીધી છે. હવે આપણે ઉકળી જાય ને પછી એમાં ઢોકળી નાખી દેવાની. અલગ ઢાંકીને આપણે મૂકી દઈએ. હવે નાખી દઈએ ઢોકળી. નાખી દઈશ ઢોકળી. તો ઢાંકીને મૂકી દઈએ ઉકળવા. ઢોકળીનું શાક સડી ગયું છે. હવે જરીક વાર છે એટલે હવે આપણે સવાણનો ભૂકો ઉપરથી વેરવાનો. ચવાણો અગાઉ નહીં નાખવાનો. ગ્રેવી સવાણી નકર શું છે હાવ લોંબો થઈ જાય અને ચોટી જાય. છેલ્લે આપણે ઉતારવાની થોડીક વાર હોય ને 4-5 મિનિટની ત્યારે નાખવાનું એટલે અસ્તર મસ્તીનો ગ્રેવી ભળી જાય. ઘડીક વાર 5 મિનિટ રહેવા દઈએ. સવાણું નાખ્યું છે એટલે પછી ઘડીક રહીને ઉતારી લઈએ. તો કેવું સરસ બેનનું છે મસ્તીનું. જોઈજો ગ્રેવીવાળું જો. તો આવું મસ્ત ગ્રેવીવાળું બને આપણે. ચાલો આપણે હવે કોથમીર વેર દઈએ ઉપરથી. કોને આવું ગ્રેવીવાળું ભાવશે કોમેન્ટ કરજો. તો અમે તો આવું ગ્રેવીવાળું બનાવીશું.